આ મેડમ શાકભાજી વાળાને આવીને કહે છે કે ભાઈ લીંબુ છે ને શાકભાજી વાળો કહે છે કે આ લીંબુ છે કેટલા પેક કરું ને પછી આ મેડમ કહે છે કે મને કિલો કરી દો ને પછી આ શાકભાજી વાળો લીંબુ પેક કરવા લાગી જાય છે. પછી આ મેડમ શાકભાજી વાળાનું સ્કેનર લઈને એનું ડુપ્લિકેટ સ્કેનર મૂકી દેશે ને પછી તરત જ શાકભાજી વાળો એના લીંબુ પેક કરીને મેડમને દઈ દે છે. પછી આ મેડમ લીંબુ લઈને શાકભાજી વાળાને કહે છે કે કેટલા પૈસા થયા ને પછી શાકભાજી વાળો કહે છે કે 100 રૂપિયા થયા મેડમ ને પછી આ મેડમ કહે છે કે હું પેટીએમ કરી દઉં. પછી આ મેડમ પૈસા પેટીએમ કરીને ઓલા શાકભાજી વાળાને દેખાડે છે ને શાકભાજી વાળો કહે છે કે મેડમ મને લખતા વાંચતા નથી આવડતું પણ મને તો લાગે છે કે તમે પૈસા પેટીએમ કરી દીધા હશે એટલે જાઓ તમે. પછી મેડમ બહાર આવીને કહે છે કે શાકભાજી વાળાને ત્યાં મારું પેટીએમ મૂકી દીધું છે એટલે જેટલા માણસ એમાં પેટીએમ કરશે બધા પૈસા મારામાં આવશે. પણ હવે મિત્રો મેડમ સાથે કંઈક એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોંકી જશો. પણ જોતા પહેલા તમારી લાઈફનો મેન હીરો પપ્પા છે તો પપ્પા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ને આ ઇમોજી એમના માટે સેન્ડ કરી દેજો. પછી મેડમ બીજા દિવસે આવીને કંઈક વસ્તુ લઈને પૈસા પેટીએમ કરે છે તો પૈસા એમાંથી આ મેડમના ખાતામાંથી જ કપાઈ જાય છે. પછી શાકભાજી વાળો કહે છે કે હવે મને બધી ખબર પડી જાય છે ને જેલમાં હાલો.